ભાનુભાઈ બોલો છો? હા બોલો. સાહેબ હું ટાટ પાસ ઉમેદવાર બોલું છું. બોલો. સાહેબ આ ભરતી અટવાઈને પડેલી છે. ગ્રાન્ટેડનું અમારું આવવાનું હતું સાહેબ, હજુ ક્યાંય આવ્યું નથી ને જ્યાં પણ ટેકનિશિયનમાં તેમાં ફોન કરી છે તો એ લોકો કોઈ રિસીવ કરતા નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, ટાટ ભરતી ઉપર રોક લગાવવા બાબતે એક મહત્વની અપડેટ છે, કેમ કે લાંબા સમયથી જે એફએમએલની જાહેરાત થવાની હતી અને તારીખ પણ જાહેર કરવામાં આવી હતી, એ એફએમએલ છે એ મિત્રો લંબાવવામાં આવ્યું છે, એટલે કે એની તારીખ છે મિત્રો વધારવામાં આવી છે. અને અત્યારે કેટલો સમય લાગી શકે છે અધિકારીના મોઢેથી આપણે જે વાત સાંભળવાની છે, અને કોલ રેકોર્ડિંગ છે બેન દ્વારા છે એ કરવામાં આવ્યું છે, ને એ માહિતી છે એ તમામ ઉમેદવારો સુધી પહોંચાડો જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે. અને જે ઉમેદવારો છે આ પૂરતી માહિતી મેળવશે, અમને અપડેટ છે મળી જશે કે ક્યાં સુધીમાં ગ્રાન્ટેડનું આવવાનું છે. સાથે ભરતી જે અટવાઈ છે મિત્રો, એ ભરતી અટવાઈના મુદ્દા શું છે એ મુદ્દા ઉપર પણ વાત ચર્ચા થયેલી છે. તો જરૂરથી વાત જે આ બહેને કરેલી છે એ પૂરી જોજો. અને ખાસ નવા છો અને ક્રમિક ભરતીને લઈ એ અગાઉનો વિડીયો નથી જોયો તો ખાસ જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ ઇન્ફોર્મેશન મળશે. અને સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો. તો વધારે વાર ના કરતાં આપણે જાણીએ શું છે આ મહત્વનું કોલ રેકોર્ડિંગ. ભાનુભાઈ બોલો છો? હા બોલો. સાહેબ હું ટાટ પાસ ઉમેદવાર બોલું છું. બોલો. સાહેબ આ ભરતી અટવાઈને પડેલી છે. ગ્રાન્ટેડનું અમારું આવવાનું હતું સાહેબ, હજુ ક્યાંય આવ્યું નથી ને જ્યાં પણ ટેકનિશિયનમાં તેમાં ફોન કરી છે તો એ લોકો કોઈ રિસીવ કરતા નથી. બેન, ઉમેદવારોએ બધાએ ભેગા થઈને ગુંચી નાખ્યું છે. અમે શું કરીએ ભરતી સમિતિ વાળા? કહો. હા હા સાહેબ, પણ કોઈ એ બધા તો એવા છે કે જે ઘણા બધા તો એમનો કઈ એમાં નામ આવે એવું નથી ને એ લોકો આ હા, ભરતીને પણ આવે. જે લોકોનું નામ આવે એવું છે એ લોકો બી બહાર આવવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે ને ભરતી તમે જે પ્રમાણે કરો છો એ સાચી છે, કરો એમ. હા હા સાહેબ. એમની સામે જે મેરિટમાં ઉમેદવાર છે અથવા તો જેને બે પ્રકારે અમે પસંદગી આપીએ છીએ હા હા એવા લોકોએ બહાર આવવું જોઈએ ને. હા, એ વાત સાચી છે સાહેબ. એવા લોકો બહાર નહીં આયા એટલે આ લોકોએ છાપામાં બૂમાબૂમ કરી એટલે સરકારે અમારી પાસેથી અહેવાલ માંગ્યો એટલે અમે અહેવાલ આપ્યો છે. હવે સરકારમાં અહેવાલ ગયો છે, હા હા. કઈ રીતે ગણી અને કરવું એ હવે સરકાર અમને આપશે ત્યારે થશે. અચ્છા, કોઈ વાંધો નહીં સાહેબ. એટલે હમણાં તો નહીં આવે ને તો પછી ગ્રાન્ટેડ નું કે અઠવાડિયામાં તો નહીં જ આવે. અઠવાડિયા પહેલા તો આમ તો આજે ગઈકાલે આવી બી ગયું હોત અને 4 દિવસમાં પૂરું બી થઈ ગયું હોત. હા હા. હા સાહેબ, તો એટલે જે ઉમેદવારો, હું તો કઉ છું જનરલ હોય કે કેટેગરી હોય, બેન એકચ્યુઅલી જે પ્રમાણે થયું છે એ જ પ્રમાણે થાય. હા એમ તો આ ભરતી બધી જ, કેમ કે 9 જૂને તો સ્કૂલ સાહેબ ચાલુ થઈ જાય છે તો આમાં ક્યાં હાજર થવાનો કોઈ પ્રશ્ન હવે રહ્યો જ નહીં ને, કેમ કે કાલે તો 25 તારીખ થઈ જાય છે સાહેબ. બેન, અમારું ટાઈમ ટેબલ હતું 6 તારીખ સુધીમાં અમે માધ્યમિક સુધી પૂરું કરી દેવાના હતા. અમે ટાઈમ ટેબલ બી બનાવી દીધેલું હતું. હા હા. પણ હવે આમાં કેવું છે, ઉમેદવારો કઈ સમજી જ ના શકે, ખોટી રજૂઆતો કરે તો શું થાય? હા, એ સાચી વાત છે સાહેબ તમારી. એકચ્યુઅલી જે ઉમેદવાર જે કેટેગરીનો છે અને જનરલમાં આવે છે તો એને બંને જગ્યાએ પસંદગી મળવી જોઈએ. એ બધી જ ભરતીઓમાં છે, એવું નથી કે આપણે નવું કર્યું છે. સાહેબ આ બધા એમ કે છે ને કે જે 7 સ્ટેપ પદ્ધતિ હતી 2021 ની, એને ફેરવી જ નાખી છે. જનરલ વાળા પણ પોતાની કાસ્ટમાં કે એમાં લઈ શકે છે, તો આ નિયમ અલગ છે કે છે જ તે? બેન, આમાં એવું થયું, જનરલમાં તમે દાખલા તરીકે અધર કાસ્ટમાં છો, હા હા, પણ તમે જનરલના મેરિટમાં છો. હા હા. એ વખતે આપણે એવું કર્યું હતું કે અધર કાસ્ટ વાળો બી જનરલ મેરિટમાં હોય તેને જનરલ મેરિટમાં જ કરવા દેતા હતા. હા એ છે. હા. પણ મેડિકલ અને બીજી બધી ફેકલ્ટી વાઇઝ જોઈએ ને આપણે, હા હા, તો એકચ્યુઅલી એને બે વિકલ્પની પસંદગી આપવી પડે. દાખલા તરીકે તમે ઓબીસી છો, તમે કોણ છો એ મને ખબર નથી, પણ તમે ઓબીસી છો તો તમે મહેસાણાના વતની છો તો ઓબીસી માં તમને મહેસાણા મળતું હોય અને જનરલ માં તમને પોરબંદર મળતું હોય, તમે કયું પસંદ કરવાના છો? હા, જે મને નજીક છે એ જ પસંદ કરવા. પણ સાહેબ એ વાત સાચી છે, ચાલો એ થઈ ગયું, પણ જે જનરલ ની સીટ ખાલી રહી બરાબર, તો એમાં પછી બીજાને સમાવેશ ન કરી શકાય? જનરલ ની સીટ ખાલી રહી એમાં નીચેથી ઉપર જ આવે બેન. તો સાહેબ કેમ એમ નહીં? આપણે તો જો આ ગવર્મેન્ટ નું છે 173, મારે ઇકોનોમિક્સ જ છે. ગવર્મેન્ટમાં ભૂલ એવી થઈ બેન, ગવર્મેન્ટમાં ભૂલ એવી થઈ કે જેટલી જગ્યાઓ હતી એટલા જ ઉમેદવારો અમે આપ્યા એટલે ભૂલ થઈ ગઈ. હા હા, બસ એમ જ છે.
તો સાહેબ એના કરતા રાઉન્ડ તરત ને તરત એમને પાડી દીધું. ગ્રાન્ટેડમાં અમે બધાને ચોઈસ આપવાના હતા, સમજો તમે. હા એ છે, પણ ગવર્મેન્ટ એટલે દાખલા તરીકે ઓબીસી નો ઉમેદવાર છે એને જનરલમાં લીધું તો નીચે ઓબીસી વાળો ઉપર આવે. હા એ જ છે ને, અમે એમ જ કહેવા માંગીએ છીએ સાહેબ, બધાને આ જ કહે છે કે તમે જો જનરલ ની સીટ ખાલી છે તો જે એના પછીના નીચેના જે ઉમેદવારો છે એને એ સીટ ફાળવવામાં આવે તો આ કોઈ પ્રશ્ન જ ન રહે ને. બેન, ગ્રાન્ટેડમાં એવું જ કરવાનું હતું, પણ સરકારીમાં એકચ્યુઅલી જે અધિકારી બદલાઈ ગયા એ અધિકારીએ એકચ્યુઅલી એની જીદના કારણે એને જેટલી જગ્યાઓ હતી એટલા જ સામે ઉમેદવાર મેરિટમાં મૂક્યા. અને આમાં સાહેબ જો પ્રશ્ન એવો થાય છે કે અમારા જેવા તો ઠીક છે, પણ ઘણા બધા એવા ઉમેદવાર છે ને કે જેને ઉંમરનો પણ પ્રશ્ન છે, વય મર્યાદાનો. હવે એને શું કરવાનું? પછી આ જેટલી ભરતી લેટ થતી જાય તે બચારા તો પછી આટલી મહેનત કરીને તો આગળ આવ્યા હોય. અને હવે જે લોકો મેરિટમાં આવી ગયા છે ને હવે ઉંમરવાળી વાત કરવાની જ નથી. હા તો સાહેબ કેમ આમ તો આવતા અઠવાડિયા સુધીમાં કઈ પૂરું થશે ખરી? બેન, હવે સરકાર અમને જવાબ ના આપે ત્યાં સુધી અમે આગળ ના ચાલી શકીએ, સમજો. હવે દડો અમારા હાથમાં, ભરતી સમિતિના હાથમાં નથી રહ્યો. એ દડો જતો રહ્યો સરકારના હાથમાં. હા. હવે સરકાર અમને જજમેન્ટ આપે કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ રાઈટ વે છે, પછી આગળ વધો, તમે આગળ વધીશું. સરકાર અમને જેવી ગાઈડલાઈન આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ના સાહેબ, સાચી વાત છે. કઈ વાંધો નહીં. પણ મુદ્દો એવો છે કે અઠવાડિયામાં આપી દેશે સરકાર જવાબ. હા બસ એમ, કેમ કે ઘણા બધા પ્રશ્નો છે સાહેબ આ ભરતીને લઈને. કેમ કે કોઈ ઉમેદવાર તમે એન ટાઈમે જો ભરતી આવે, સ્કૂલ ચાલુ થાય, ઘણા બધા બહેનો એવા છે, ઘણા બધા ભાઈઓ એવા છે કે જે કદાચ દૂર મળશે તો એમને એડજસ્ટ કઈ રીતે થવું, એ બધા પ્રશ્નો તો હવે નોકરી જ ક્યાં છે જ્યાં મળે ત્યાં એડજસ્ટ થઈ જવાનું. હા એ તો છે સાહેબ, પણ બાળકો હોય અમારા જેવા છે, હવે સાહેબ અમારા જેવા છે કે બે બાળકો, હવે ક્યાં એમનું એડમિશન થશે, શું છે, ક્યાં મળશે, કોઈ નક્કી જ નથી. અમારું કઈ નથી તો એમનું બચારાને શું કરીએ સાહેબ? તકલીફ ત્યાં છે, બીજું કઈ તકલીફ નથી અમને. બધું થશે બેન, બધું થશે. અને થેન્ક યુ સાહેબ, આજ સુધીમાં આ સરસ એવો જવાબ તમારા તરફથી અમને મળેલો છે. કેમ કે અમે રોજ ફોન કરી, ક્યાંય ફોન રિસીવ થતા નથી કે કોઈ જવાબ આપતું નથી, પણ તમારો જે પ્રત્યુત્તર મળ્યો એનાથી અમે ખુશ છીએ. કશો વાંધો નહીં. આઈ હોપ કે તમે આ કોલ રેકોર્ડિંગ છે પૂરું સાંભળ્યું છે, ને એ કોલ રેકોર્ડિંગના માધ્યમથી મિત્રો ઘણા એવા ઉમેદવારો છે એમને કહેવા માગું છે કે જો આગળ નહીં આવ્યા તો પછી મિત્રો પછતાવાનો વારો આવશે. કેમ કે બીજી પણ એક ન્યૂઝ આવી છે, એક આક્ષેપો થયા છે ભરતી મુદ્દે પણ, એના પણ આપણે ન્યૂઝ ટૂંક સમયમાં લાવવાના છે, એનો વિડીયો આવવાનો છે. તો આવા અપડેટો આવે છે મિત્રો. ખાસ તમામ ઉમેદવારો આગળ આવે અને પોતાની જે રજૂઆત છે એ ચોક્કસતાને કરવી. તો આજનો વિડીયોમાં મિત્રો આટલું જ. મળીએ નવી અપડેટ સાથે, અને જે અમુક વિષય ઉપર આક્ષેપો થયા છે એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં લાવીશું. તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, અને નવા ચેનલ પર છો તો ખાસ વધુ વિડીયો શેર કરશું. જય હિન્દ, જય ભારત.